सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। તત્વબોધ જે મંગલાચરણનો શ્લોક છે એનું આપણે ઉચ્ચારણ કરીશું અને પછી ગ્રંથની વિચારણામાં આગળ વધીશું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ એવા પોતાના સદગુરુને અને શ્રી કૃષ્ણ પરમાત્માને એટલે ઈશ્વરને અહીંયા નમન કરીને નમન કરીને જ્ઞાનપ્રદમ ગુરુમ, જ્ઞાન પ્રદાન કરનાર. કેવા ગુરુને નમન કરવાનું છે? તો જ્ઞાનપ્રદમ ગુરુમ, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી જ સદગુરુને શરણે જવાનું હોય, બીજી કોઈ પણ ઈચ્છા લઈને જવાનું ન હોય. બીજી કોઈ ઈચ્છાની પૂર્તિ માટે નથી જવાનું, આત્મ જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી સદગુરુને શરણે જવાનું. અને એવા જ્ઞાનપ્રદમ ગુરુમ નત્વા મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે. એ જે બીજી પંક્તિ છે જે અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ કરે છે. અને એ અનુબંધ ચતુષ્ટય જે ગ્રંથ વિષયના 4 પાસા જે આપણે જાણવા જરૂરી છે તે છે અધિકારી, પ્રયોજન, વિષય અને સંબંધ. અને આ 5 પાસાનો વિચાર આપણે કરી ચૂક્યા છીએ. એની વિસ્તારપૂર્વક વિચારણા આપણે જોઈ છે. અને આમ તો યાદ જ હશે બધાને, છતાં આપણે એકવાર યાદ કરી લઈએ પુનઃ, જેથી આપણા સ્મરણમાં આવી જાય અને વિચારણામાં આગળ વધી શકીએ. તો અધિકારી કોને કહેવાય? કેવો અધિકારી હોવો જોઈએ? જેની અહીંયા વિચારણા જણાવવામાં આવી છે એવા અધિકારી થઈ અને જો આ ગ્રંથનું અધ્યયન કરવામાં આવશે તો આ ગ્રંથ દ્વારા જે ફળ પ્રાપ્ત થવાનું છે ને એ ફળ સાથે સંબંધ થશે. અધિકારીત્વમ ફળ સંબંધિત્વ. અધિકારી થયા વગર જો પ્રયત્ન કરવામાં આવે તો ફળ સાથે સંબંધ થતો નથી, એનું ફળ પ્રાપ્ત ના થાય. અધ્યયન તો કરી લેવાય, વાંચી લેવાય, ભણી લેવાય, નોટ્સ બનાવી લે, પ્રવચન કરી લે, બધું જ થઈ જાય. પણ જો અધિકારી ન હોય તો એનું જે ફળ છે મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ એની સાથે સંબંધ થતો નથી. એટલે અધિકારીત્વમ ફળ સંબંધિત્વમ. તો કેવો અધિકારી હોવો જોઈએ? તો કે પોતાનું મનુષ્ય તરીકે આપણું જે સ્થાન છે સમગ્ર સૃષ્ટિમાં, મનુષ્ય તરીકે એક આપણું વિશેષ સ્થાન છે અને એક વિશેષ શક્તિ આપણને ઈશ્વરે પ્રદાન કરેલી છે. એનો યોગ્ય ઉપયોગ કરીએ, એનો સદુપયોગ કરીએ તો જ આપણે આ અધિકારી થયા છીએ એવું કહેવાય. પહેલી વિચારણા એ હતી, જેમાં સૃષ્ટિમાં મનુષ્ય તરીકેનું સ્થાન આપણે વિચારી ચૂક્યા છીએ કે સૃષ્ટિ એમાં જળ અને ચેતન 2 વિભાગ છે. ચેતન વિભાગમાં પણ સ્થાવર અને જંગમ 2 પ્રકારના ચેતન હોય. જંગમમાં પણ પશુ અને મનુષ્ય 2 પ્રકારના જંગમ જીવો હોય. ચેતન એને કહેવાય જેમાં વૃદ્ધિ વિકાસ છે. એમાં સ્થાવર પણ આવી ગયું. સ્થાવરમાં વૃદ્ધિ વિકાસ છે, હલનચલન નથી. અને જંગમ એટલે જે એક સ્થાનેથી બીજા સ્થાને હલનચલન કરી શકે, તો એને જંગમ જગત કહેવાય. અને જંગમ જગતમાં પશુ અને મનુષ્ય આવે. તો પશુ અને મનુષ્ય જો 2 હોય તો એમાંથી પશુ કરતાં મનુષ્યમાં શું વિશેષતા છે એ જાણીએ તો જ 2ને જુદા પાડી શકાય, નહીં તો બંને એક સરખા જ કહેવાય. તો અહીંયા વિશેષતા શું છે? તો પશુમાં પશ્યતિ કેવલમ, પછી જોઈને ખાવા જાય, લાકડી જોઈને પોતાનો જીવ બચાવવા ભાગી જાય એ જુદી વસ્તુ છે. એટલી સામાન્ય બુદ્ધિ છે, પણ ન સોચતી વિશેષ વિચાર કરવાનું સામર્થ્ય પશુમાં હોતું નથી. પૂર્વાપરનો વિચાર કરી અને નિર્ણય લેવાનું પશુમાં સંભવ નથી. એટલે પશુને પશ્યતિ કેવલમ ન સોચતી, જ્યારે મનુષ્યમાં પશ્યતિ સોચતી છે, વિચાર પણ કરે છે. અને એ જે વિચાર શક્તિ ઈશ્વરે પ્રદાન કરી છે એનો ઉપયોગ પણ સંભવ છે, દુરુપયોગ પણ સંભવ છે અને સદુપયોગ પણ સંભવ છે. તો જે મનુષ્ય આ વિચાર શક્તિ આપણને ઈશ્વરે પ્રદાન કરી છે એનો સદુપયોગ કરે ને એ આ મોક્ષ જ્ઞાનનો અધિકારી છે, મોક્ષ પ્રાપ્તિ માટેનો અધિકારી થાય છે. અને એ જે ઉપયોગ, દુરુપયોગ અને સદુપયોગ એની પણ વિચારણા આપણે કરી ચૂક્યા છીએ. જે ચપ્પુ હોય, ચપ્પુથી શાક સમારીએ એનો ઉપયોગ છે, કોઈનું ખૂન કરીએ તો એનો દુરુપયોગ છે, અને
કોઈ સર્જન એનાથી જો કોઈનું ઓપરેશન કરીને કોઈનો જીવ બચાવી શકે તો એનો સદુપયોગ છે. એ તો મનુષ્ય જીવનમાં પણ ખાઈ પીને મજા કરીએ, ઠીક છે, એનો ઉપયોગ થયો, મનુષ્ય જીવન પ્રાપ્ત થયું, પોતાના પરિવારનું પાલન પોષણ કરે, નીતિમય જીવન જીવે. પણ જો એ ભૌતિક સંપત્તિની પ્રાપ્તિ માટે મનને બગાડે ને તો એનો દુરુપયોગ છે, પતન પામે છે. અને ભલે ભૌતિક નુકસાન થતું હોય પણ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે, ચિત્તશુદ્ધિના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરે, જ્ઞાન પ્રાપ્તિના માર્ગે આગળ વધે, અધ્યાત્મ જીવનમાં આગળ વધે તો એ એના મનુષ્ય જીવનનો સદુપયોગ છે. એટલે પહેલી વસ્તુ છે કે મનુષ્ય જીવનમાં જે પ્રાપ્ત બુદ્ધિશક્તિ છે એનો યોગ્ય ઉપયોગ કરે અને મોક્ષ માર્ગે પ્રયત્ન કરે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે તો એ એનો સદુપયોગ છે. એ કરે એ આનો અધિકારી થયો. બીજું, કર્મ અને કર્મફળની પરીક્ષા કરે. કર્મ દ્વારા પ્રાપ્ત થનારું ફળ અનિત્ય જ છે. પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણ. કર્મ દ્વારા પ્રાપ્ત થતા લોક એટલે કે કર્મના ફળ અનિત્ય જ છે. અને એવું જાણી અને જે નિર્વેદ કે વૈરાગ્યને પ્રાપ્ત થાય છે, અને વૈરાગ્ય અધિકારીત્વમના જે સાધન ચતુષ્ટય કહેવામાં આવે છે, એમાં વિવેક, વૈરાગ્ય વગેરેને પ્રાપ્ત કરે છે. એટલે અર્થાત કે એ અધિકારીત્વ એને પ્રાપ્ત થાય છે. એટલે કર્મ અને કર્મફળની પરીક્ષા કરે, કારણ કે કર્મના ફળમાં કોઈ પણ ફળ એવું નથી, કર્મફળનો જે ખજાનો છે એમાં કોઈ પણ ફળ એવું નથી જે નિત્ય હોય, બધું જ અનિત્ય છે. અને યમરાજા જે કહે છે આપણે જોયું હતું, જાનામી અહમ શેવધિહી, ખજાનો, કર્મફળનો ખજાનો કે જે બધા જીવોને હું કર્મોના ફળ આપું છું, હું જાણું છું કે ખજાનામાં કોઈ પણ નિત્ય ફળ નથી. એટલે કર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ સંભવ નથી એવો નિશ્ચય જેને થઈ ગયો છે, કર્મ અને કર્મફળની પરીક્ષા કરી લીધી છે, એ આ મોક્ષ જ્ઞાનનો અધિકારી છે. અને ત્રીજું જોયું તો શ્રેય અને પ્રેયની વિચારણા કરે. પોતાના જીવનમાં પ્રાપ્ત થનારી પરિસ્થિતિ અને એમાં પોતે જે નિર્ણય લેવાનો છે એમાં જો શ્રેયનો નિર્ણય કરે છે કે પ્રેયનો નિર્ણય કરે છે. જો શ્રેય અને પ્રેયની વિચારણા કરી, પ્રેયને છોડી અને શ્રેયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે એ પણ મોક્ષ માર્ગના અધિકારી છે કે મોક્ષ પ્રાપ્તિ માટે અધિકારી છે. એટલે આ ગ્રંથનો અધિકારી કોણ? તો કે મનુષ્ય જીવનનું મહત્વ સમજી તેનો સદુપયોગ કરે, શ્રેય અને પ્રેયની વિચારણા કરી અને શ્રેયની પસંદગી કરે, અને કર્મ અને કર્મફળની પરીક્ષા કરી અને કર્મફળમાંથી એ વૈરાગ્યને પ્રાપ્ત થાય કે કર્મ દ્વારા જે કર્મફળ પ્રાપ્ત થશે એ મને દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કરાવી શકે તેમ નથી. આવો જેનો નિશ્ચય છે એ આ ગ્રંથનો અધિકારી છે. જે અનુબંધ ચતુષ્ટયનો પહેલો અનુબંધ હતો, અધિકારી. પછી આપણે બીજું જોયું હતું એનું પ્રયોજન શું છે? તો કે મોક્ષ છે. અને એ મોક્ષની પ્રાપ્તિ માટેનું જે આપણું જીવન છે ને એને અધ્યાત્મ જીવન કહેવાય. જેવી રીતે વિદ્યાર્થી પહેલા ધોરણમાં એડમિશન લે અને કોલેજ ભણે, ગ્રેજ્યુએશન થાય, પોસ્ટ ગ્રેજ્યુએશન કરે, જે કંઈ એને અધ્યયન કરવું છે બધું કરી લે, ત્યાં સુધીનું એનું જીવન શું કહેવાય? વિદ્યાર્થી જીવન કહેવાય. પછી એનું વિદ્યાર્થી તરીકેનું જીવન નથી રહેતું. બસ એવી જ રીતે આપણું ધ્યેય શું છે? તો કે મોક્ષની પ્રાપ્તિ. તો મોક્ષની પ્રાપ્તિ પર્યંતનું જે જીવન છે ને એ આપણું અધ્યાત્મ જીવન છે. અને એ અધ્યાત્મ જીવનમાં આપણે આગળ પ્રગતિ કરવાની છે. અને એ અધ્યાત્મ જીવન માત્ર એક મનુષ્ય જન્મ પૂરતું મર્યાદિત નથી. એમાં મનુષ્ય જન્મ આવે, જો લક્ષ્યની પ્રાપ્તિ ના થાય તો મનુષ્ય શરીર છૂટી જાય, બીજા શરીરોની પ્રાપ્તિ થાય, પુનઃ પાછું મનુષ્ય જીવન પ્રાપ્ત થાય, ત્યારે જેવું મન આપણે છેલ્લા મનુષ્ય જન્મમાં મૂકીને આવેલા ને એવું ને એવું જ મન પેલું પેકર્સ એન્ડ મૂવર્સ જેવું આપણને જ્યારે ફરીથી મનુષ્ય જન્મ મળે ત્યારે પ્રાપ્ત થતું હોય છે. અને એટલા માટે આ મનુષ્ય જન્મમાં યાત્રા અધૂરી રહી તો બીજો મનુષ્ય જન્મ મળશે ત્યારે આપણે યાત્રા આગળ વધારી શકીએ. એમ મનુષ્ય જીવન એ એક આ શરીરના જન્મથી લઈને મૃત્યુ પર્યંતનું છે, ત્યારે અધ્યાત્મ જીવન અજ્ઞાન અવસ્થાથી આરંભ કરી અને મનુષ્ય જન્મો બદલાતા રહે, મનુષ્ય શરીરો બદલાતા રહે, પ્રગતિ કરતા રહેવાનું, યાત્રા કરતા રહેવાનું, અને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીની આ આપણી અધ્યાત્મ યાત્રા કે અધ્યાત્મ જીવન ચાલુ રહે છે. એટલે જ્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય ત્યારે આપણે ચિત્તશુદ્ધિનો પ્રયત્ન કરી અને અધ્યાત્મ માર્ગે આગળ વધવાનું. એ કેવી રીતે થાય? તો કે પોતાના કર્તવ્ય કર્મોનું નિષ્ઠાપૂર્વક અનુષ્ઠાન કરવાથી, ઈશ્વર કૃપાથી, જે અપરોક્ષાનુભૂતિના એક શ્લોકમાં જણાવે છે, સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણા, પોતાના વર્ણ અને આશ્રમ અનુસાર જે કંઈ કર્તવ્ય કર્મ પ્રાપ્ત છે એના દ્વારા, એ તપશ્ચર્યા જ છે, કર્તવ્ય કર્મ છે, એના માટે કેટલું સહન કરવું જ પડે.
નવરા બેઠા બેઠા કંઈ કર્તવ્ય કર્મ ના થાય, બધું આપણી સુખ સાધન સગવડ સચવાય અને આપણે કર્તવ્ય કર્મ સારી રીતે કરીએ એવું બનતું હોતું નથી. ગમે કે ના ગમે, મૂડ હોય કે ના હોય, ગમે તે પરિસ્થિતિ હોય, જેને કર્તવ્ય કર્મનું આચરણ સારી રીતે કરવું છે ને એના માટે તપશ્ચર્યા જ છે. એટલે અહીંયા તપસા હરિતોષણાત, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાની, અને એનાથી જે સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવે છે, જેનાથી અધિકારી સિદ્ધ થાય છે, એ સાધનમ પ્રભવેત પુંસામ, અને અહીંયા સ્પષ્ટ કહી દઉં વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. એટલે એ સાધનની પ્રાપ્તિ માટે કે ચિત્તશુદ્ધિ માટે આપણે પ્રયત્ન કરતા રહેવાનું, અને એ મનુષ્ય જન્મ એક પૂરો થાય તો બીજો, અને આ જન્મે જે થઈ ગયું હશે ચિત્તશુદ્ધ, પુનઃ જ્યારે મનુષ્ય જન્મમાં હશે ત્યારે એવું ને એવું જ ચિત્ત આપણને પ્રાપ્ત થશે. એટલે આપણા હાથમાં છે કે મનુષ્ય જન્મમાં જેવું ચિત્ત છે એમાં રાગ દ્વેષ વધારવા છે કે ઘટાડવા છે. એ લોકો ને આશ્રમમાં શિબિર હોય તો પહેલાં એવું કરતા હતા કે બધાને થાળી વાળકો ગ્લાસ આપી દેવામાં આવે, રૂમમાં લઈ જવાનું, અને બીજી વાર પાછું આવવાનું થાય ત્યારે લઈને આવવાનું. કેમ એવું કરવું પડે ખબર છે? જો અહીંયા જ ધોઈને મૂકી દેવાનું રાખવામાં આવે ને તો આજે થાળી લીધી, ધોઈ બરાબર ધોવે ના ધોવે ને મૂકી દે, કારણ કે સાંજે તો બીજા કોઈની સારી ધોયેલી થાળી આપણને મળવાની જ છે. પણ એ જ થાળીમાં જો આપણે સાંજે ખાવાનું હોય તો જેવી આપણે મૂકીશું ને એવી જ થાળી આપણને મળવાની છે, તો બરાબર ઘસીને ધોવે, સાફ કરે, સાંજે એમાં જ આપણે ખાવાનું છે. બસ એવી રીતે આપણું જેવું મન અત્યારે મૂકીને જઈશું ને એવું પુનઃ જો જ્ઞાન પ્રાપ્તિ ન થઈને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો તો એવું ને એવું જ મન મળશે. તો શું કામ એને બગાડીએ? શું કામ રાગ દ્વેષયુક્ત કરીએ? શક્ય હોય એટલું મનને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ, અને એના માટે અહીંયા આપણે અધિકારીત્વ જેમ બને એમ વધારે ને વધારે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને આ આપણી યાત્રામાં આગળ પ્રવાસ કરતા રહેવાનું. આપણી અધ્યાત્મ યાત્રા છે, એને લક્ષ્યમાં રાખીને આપણું જીવન જીવવું જોઈએ. અને એટલે જ આપણે ત્યાં ધર્મની વાતો કરવામાં છે કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. ભલે તાત્કાલિક એનાથી કંઈ ફાયદો ના થાય, પણ શાસ્ત્ર આપણા સમગ્ર અધ્યાત્મ જીવનને લક્ષ્યમાં રાખી અને આપણને માર્ગદર્શન આપે છે. શાસ્ત્ર માર્ગદર્શન જ આપે છે, શિક્ષા જ પ્રદાન કરે છે. એ આપણા સમગ્ર મનુષ્ય જીવનને લક્ષ્યમાં રાખે કે જો આ કર્મ કરશો ને તો ભલે તાત્કાલિક થોડો ફાયદો થઈ જાય, પણ અધ્યાત્મ જીવનમાં જે તમારે પ્રગતિ કરવી છે ને એમાં નુકસાન થશે. તો એને અધર્મનું નામ આપી દીધું કે એવું આચરણ નહીં કરવાનું. અને અમુક આચરણ એવું છે કે એ કરીશું તો આપણું ચિત્ત શુદ્ધ થશે, એ માર્ગે આગળ વધીશું, અધ્યાત્મ જીવનમાં પ્રગતિ થશે, ભલે મનુષ્ય જીવનમાં થાય કે ન થાય. તો એ આપણા સમગ્ર અધ્યાત્મ જીવનને ધ્યાનમાં રાખી અને શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે. એટલે શાસ્ત્રના માર્ગદર્શન અનુસાર જો જીવન જીવાય તો અધ્યાત્મ જીવનમાં ચોક્કસ પ્રગતિ થાય, ભલે ભૌતિક જીવનમાં થાય કે ન થાય. એટલે આપણે અધ્યાત્મ જીવનને લક્ષ્યમાં રાખવાનું. આ મનુષ્ય જન્મ તો ક્યાં સમાપ્ત થઈ જશે ને ખબર નથી. બહુ ક્ષણજીવી કહ્યો છે આ મનુષ્ય જન્મને. આમ આપણને ભલે લાગે 60-70-80 વર્ષનું આયુષ્ય છે, પણ અનંત કાળ ગણનાની સરખામણીમાં સૃષ્ટિ કેટલા સમયથી ચાલી રહી છે? યુગો યુગોથી ચાલી રહી છે. એના પ્રમાણમાં જોઈએ તો આ 70-80 વર્ષનું આયુષ્ય કેટલું કહેવાય? ક્ષણજીવી જ કહેવાય. એમાં થોડું સુખ ભોગ્યું તોય શું અને ન ભોગ્યું તોય શું, થોડું સહન કરીને પણ જો અધ્યાત્મ માર્ગે પ્રગતિ થતી હોય ને તો એ પ્રયત્ન કરવો જોઈએ. બાકી મોજ શોખ કરવા માટે, ખાઈ પીને મજા કરવા માટે તો બીજા અનેક શરીરો છે. બીજા શરીરોમાં જઈશું ત્યાં શું કરવાનું છે? ખાઈ પીને જીવન પૂરું કરવાનું છે. તો મનુષ્ય જીવનમાં એ જ કરીએ તો શું મતલબ એનો? મનુષ્ય જીવન કર્તવ્ય પ્રધાન છે, અને એવું કર્તવ્ય પ્રધાન જીવન જીવી અને આ યાત્રામાં પ્રગતિ કરી લેવી જોઈએ. પતન તો ન જ પામવું જોઈએ, અને એવી પ્રગતિ કરી શકીએ એના માટે આપણે અહીંયા વિચારણા જોઈ. અને પ્રયોજન શું હતું? મોક્ષ, જે પૂર્વે જોયું એને જ અહીંયા શંકરાચાર્યજીએ મુમુક્ષુનામ હિતાર્થાય, મુમુક્ષુના હિત માટે. તો મુમુક્ષુનું હિત એ જ મોક્ષની પ્રાપ્તિ છે. પછી આપણે જોયું હતું આપણું જીવન કેવું હોવું જોઈએ, તો કે અધ્યાત્મ માર્ગે આપણે આગળ વધી શકીએ, પ્રગતિ કરી શકીએ એવું જીવન હોવું જોઈએ. તો જે વિદ્યાર્થી જીવન કહ્યું ને કે પહેલા ધોરણથી લઈ અને કોલેજ સુધીનું અધ્યયન કરે ત્યાં સુધી એનું વિદ્યાર્થી જીવન છે. તો એ વિદ્યાર્થી તરીકે એણે જીવન જીવવું, એક વિદ્યાર્થીનું જેવું જીવન હોય ને એવું એણે જીવવું જોઈએ. તો મુમુક્ષુ તરીકે કેવું? તો કે જ્યાં જ્યાંથી માર્ગદર્શન મળે ત્યાં મેળવવાનું અને સમજવાનો પ્રયત્ન કરવાનો કે મુમુક્ષુ તરીકે જીવન કેવું હોવું જોઈએ. એક આદર્શ મુમુક્ષુ તરીકેનું જીવન જીવવાનું છે. આદર્શ મુમુક્ષુ તરીકેનું જો જીવન જીવીએ તો ચોક્કસ આપણે આ માર્ગે આગળ વધી શકીએ. પછી ત્રીજો અનુબંધ હતો, વિષય શું છે કે તત્વનો બોધ. તત્વબોધ અભિધીયતે, તત્વનો બોધ કહેવામાં આવશે. એની પણ વિસ્તારપૂર્વક વિચારણા શરૂઆતમાં જ જોઈ હતી.
તત શબ્દ છે ને એ પરમાત્મા માટે વપરાય છે. ઓમ તત સત ઇતિ નિર્દેશ બ્રહ્મણ નિર્દેશ ભગવદ્ ગીતામાં ભગવાન જણાવે છે. તો ઓમ તત અને સત આ ત્રણે ત્રણ શબ્દ પરમાત્મા માટે કહેવાય. તો તત એટલે પરમાત્મા કે બ્રહ્મ, અને તત્વમ તો એના યથાર્થ સ્વરૂપનો બોધ કે જ્ઞાન કરાવવું એ જ આ ગ્રંથનો વિષય છે. અને તત એટલે પેલું 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 એટલે શું? એ સર્વનામ છે. જે કંઈ વસ્તુ જણાઈ રહી છે, જે કંઈ છે એ બધાનું જે સારભૂત તત્વ કે અધિષ્ઠાન છે ને એને તત કહેવામાં આવે. નહીં તો કોઈ વસ્તુનો નિર્દેશ કર્યો હોત, કોઈ વસ્તુનો નિર્દેશ નથી કર્યો, સર્વનામ વાપર્યું છે એટલે બધી જ વસ્તુનું ગ્રહણ કરી લેવાનું. બધી જ વસ્તુનું ગ્રહણ કરીએ તો બધી જ વસ્તુનું સારભૂત તત્વ શું છે? તો કે એ બ્રહ્મ તત્વ જ છે, અધિષ્ઠાન રૂપે એ જ રહેલું છે. એનો બોધ કરાવવો એ જ આ ગ્રંથનો વિષય છે. અને છેલ્લો અનુબંધ હતો સંબંધ. અધિકારી, પ્રયોજન, વિષય અને સંબંધ. તો સંબંધ શું છે? તો કે પ્રાપ્ય પ્રાપકનો સંબંધ છે. જે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે એ પ્રાપ્ય છે આપણા માટે. પ્રાપ્ય, જેને પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ય, અને જે પ્રાપ્ત કરનાર છે એ પ્રાપક. તો પ્રાપ્ય પ્રાપક સંબંધ એટલે આપણે આ ગ્રંથનું અધ્યયન કરી અને એ જ્ઞાન દ્વારા આપણે મોક્ષની પ્રાપ્તિ કરવાની. એટલે આપણે પ્રાપક છીએ, જે મોક્ષ છે એ આપણા માટે પ્રાપ્ય છે. પછી આ ગ્રંથ શું કરે છે? તો ગ્રંથ એ મોક્ષનું પ્રતિપાદન કરે છે કે આ રીતે કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે. તો પ્રતિપાદક અને પ્રતિપાદ્ય. પ્રતિપાદ્ય વિષય શું છે? તો કે મોક્ષ છે, અને ગ્રંથ છે એ પ્રતિપાદક છે. ત્રીજા અર્થમાં કહેવાય છે સાધ્ય સાધન સંબંધ. મોક્ષ છે એ સાધ્ય છે, અને જે ગ્રંથ છે કે ગ્રંથ દ્વારા જે અભિપ્રેત વિષય છે, તત્વનો બોધ, તત્વનું જ્ઞાન એ સાધન છે. આ ગ્રંથ જે વિષયનું પ્રતિપાદન કરે છે, તત્વનો બોધ કે જ્ઞાન, એ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષની પ્રાપ્તિ કરવાની. એટલે સાધન છે, એના દ્વારા સાધ્યની પ્રાપ્તિ કરવાની. સાધ્ય મોક્ષ છે. સાધ્ય સાધન સંબંધ. અહીંયા જે સાધન છે એ સાધનનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે? સામાન્ય રીતે એવું હોય કે જે સાધન છે એ સાધનનો કોઈક ઉપયોગ કરનાર છે તો એને સાધક કહેવાય. જે સાધનનો ઉપયોગ કરે એને સાધક કહેવાય. સાધક સાધનનો ઉપયોગ કરી અને સાધ્યની પ્રાપ્તિ કરે છે. જે રીતે કોઈકને ક્યાંક પ્રવાસ કરવો છે, વાહન લઈને જવું છે, તો વાહન એના માટે સાધન છે. જે જનાર યાત્રી છે એને જવું છે અને જ્યાં પહોંચવું છે, ગંતવ્ય છે, એના માટે સાધ્ય છે. તો સાધક સાધનનો ઉપયોગ કરી અને સાધ્યની પ્રાપ્તિ કરે છે કે સિદ્ધિની પ્રાપ્તિ કરે છે. તો અહીંયા સાધક કોણ છે? મુમુક્ષુ. સાધન શું છે? તો કે તત્વનું જ્ઞાન. જ્ઞાન પ્રાપ્તિ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાનાત મુક્તિ, જ્ઞાન અહીંયા સાધન છે. અને જે પ્રક્રિયા છે એ જ્ઞાનનો ઉપયોગ કરી અને સાધક સાધ્યની પ્રાપ્તિ કરી લે એને સાધના કહેવામાં આવે છે. તો આપણે વેદાંતના સાધક તરીકે આપણે સાધના શું કરવાની? એમ કે ને સાધના કરવાની, સાધના કરવાની. તો સાધના શું કરવાની? તો અહીંયા વેદાંત વિચાર એ જ સાધના છે. આપણે સાધક છીએ, જીવ છીએ. આપણે એ પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થવું છે, એ આપણા માટે સાધ્ય છે કે મોક્ષ છે. મોક્ષ આપણા માટે સાધ્ય છે. તો મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને પ્રાપ્ત કરનાર આપણે છીએ. સાધન આ તત્વનું જ્ઞાન છે. એટલે સાધક તરીકે આપણે આ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને કે તત્વબોધ પ્રાપ્ત કરી અને મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. મોક્ષ આપણા માટે સાધ્ય છે. એટલે સાધક સાધન દ્વારા સાધના કરી અને સાધ્યની પ્રાપ્તિ કરે છે. હવે આ સાધના કેવા પ્રકારની છે? એક જ દ્રષ્ટાંત સરળ જે અહીંયા લખેલું છે. ઘડાની માટી થવાની સાધના. ઘડો પોતાને એક ઘડા રૂપે માની રહ્યો છે કે મારા મોઢું છે, પેટ છે, નીચે બેઝનો એનો ભાગ છે, પોતાને ઘડા રૂપે જાણી રહ્યો છે. એ ઘડાએ માટી થવું હોય તો શું સાધના કરવાની? માત્ર જાણી લેવાનું કે હું માટી જ છું. આ માટીના ઢેફા રૂપે થવું હોય તો કંઈક કરવાનું, માટીના ઠીકરા રૂપે થવું હોય તો કંઈક કરવાનું. ખાલી માટી જ થવું છે તો એ જ્યાં છે ત્યાં જ ખાલી વિચાર કરે કે હું માટી જ છું તો માટી થઈ જાય છે. વિચાર માત્રથી એ માટી સ્વરૂપે સ્થિત થઈ જાય છે. આ જ વેદાંતની સાધના છે.
જીવ એ બ્રહ્મ જ છે. જીવો બ્રહ્મૈવ ન અપર, એનાથી ભિન્ન છે જ નહીં. પણ આપણે પોતાને શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ રૂપે માની લઈએ છીએ. અને એટલે આપણે આ સાધના કરવાની છે. કેવી સાધના? બીજા કોઈ તપશ્ચર્યા નથી, બીજી કોઈ સાધના અહીંયા નથી કરવાની. હા, ચિત્ત શુદ્ધિ માટે કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન એ બધું છે. પણ ચિત્ત શુદ્ધ થઈ ગયા પછી શું સાધના કરવાની? માત્ર જાણી લેવાનું છે. અને એટલે વેદાંત વિચાર એ જ આપણા માટે સાધન છે. એટલે વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજીએ જણાવેલું છે એક શ્લોકમાં, અતો વિચાર કર્તવ્ય, વિચાર જ કરવા યોગ્ય છે. વિચાર કેવી રીતે કરવાનો? તો કે વિચાર તો રોજ કરીએ છીએ, ઉઠીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી વિચાર તો કરીએ જ છીએ. તો કે માત્ર વિચાર નહીં, ત્યાં વિચાર કહ્યું ને એનો અર્થ સમજવા, વેદાંત વાક્યૈ એવ વિચાર કર્તવ્ય, એ સાધના છે. એમને વિચાર કરીએ એવું નહીં. એટલે વેદાંતનું અધ્યયન કરી, વેદાંત વાક્ય જાણી, વેદાંત વાક્ય એને કહેવાય કે જેમાં જીવેશ્વર ઐક્ય જણાવવામાં આવે, બ્રહ્મ સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે, એવા વેદાંત વાક્ય વડે વિચાર કરવા યોગ્ય છે. 3 વસ્તુ આપણે જોઈ. વેદાંત વાક્યૈ એવ, વેદાંત વાક્યો વડે જ વિચાર કરવાનો, બીજા વાક્યો વડે નહીં, બીજી વિચારણા નહીં કરવાની. વેદાંત વાક્યો વડે શું કરવાનું? તો કે જાણી લીધું એકવાર, તો કે નહીં, વિચાર કર્તવ્ય, સાંભળી લીધું એટલું નહીં, પોતે વિચાર કરવાનો. અને એટલું પણ વિચાર કરવો જ જોઈએ, એટલા માટે કર્તવ્ય એવ. 3 જગ્યાએ એવ શબ્દ આપણે મૂકી અને એનો અર્થ સમજી શકીએ તેમ છીએ. હવે અત્યાર સુધીની આપણે અનુબંધ ચતુષ્ટયની વિચારણા જોઈ ગયા. હવે આપણે ગ્રંથમાં પ્રવેશ કરવાનો છે. અને આ ગ્રંથ જે છે એ પ્રકરણ ગ્રંથ છે. પ્રકરણ ગ્રંથમાં જે વેદાંતના પારિભાષિક શબ્દો છે એની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવે છે. અને એટલા માટે આ ગ્રંથને કહીને પાયાનો ગ્રંથ કહેવાય. જેવી રીતે પહેલા ધોરણમાં વિદ્યાર્થી સ્કૂલમાં ભણવા જાય તો બીજા બધા વિષયો ભણાવે, સાથે સાથે એક નાનું બીજું પુસ્તક હોય, દેશી હિસાબ હોય. દેશી હિસાબ હોય ને, હવે એની પરીક્ષા ના હોય, પણ છતાં એટલું અગત્યનું છે કે એમાં 1 થી 100 પણ લખેલા હોય, 1 થી 10 ઘડિયા પણ હોય, કક્કો બારાખડી પણ હોય, બધા પશુઓના નામ હોય, ફોટા સાથે લખેલું હોય, ફળના નામ હોય. આ બધી સામાન્ય માહિતી બધી જ એમાં હોય, જે એની પરીક્ષા નથી થતી પણ આગળ ભણવામાં એને ઉપયોગી થાય છે. એવું આ પાયાનું જે વિચારણા અહીંયા કરાવવામાં આવે, પાયાની બધી વ્યાખ્યાઓ, મૂળભૂત સમજ જે આપવામાં આવે, જેને બીજા શબ્દોમાં કહીએ તો પારિભાષિક શબ્દોની સમજ આપવામાં આવે, વેદાંતની ટર્મિનોલોજી જ્યાં સમજાવવામાં આવી છે, એવો આ પ્રકરણ ગ્રંથ છે. અને એની આપણે વિચારણા કરવાની. આમ તો આ જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રસ્થાનત્રયનું અધ્યયન કહેવામાં આવે છે. પ્રસ્થાનત્રય, 3 પ્રસ્થાન: શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય પ્રસ્થાન. શ્રુતિ એટલે વેદાંત, ઉપનિષદો. સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા વગેરે સ્મૃતિ, જે શ્રુતિ આધારિત જ હોય. અને ન્યાય એટલે બ્રહ્મસૂત્ર, સૂત્ર ગ્રંથ, જેમાં ન્યાયપૂર્વક શ્રુતિ અને સ્મૃતિમાં જે કહેવાયું છે ને એનું સમાધાન કરવામાં આવે છે. ઉપનિષદમાં કે સ્મૃતિમાં કંઈ પણ કહેવામાં આવે, એને જો ના સમજાતું હોય તો બ્રહ્મસૂત્રનું અધ્યયન કરી અને સમજવાનો પ્રયત્ન કરવાનો. બુદ્ધિને સંતોષ જન્માવે ને એવું સમાધાન ત્યાં આપવામાં આવેલું છે. ગમે એવા તર્કવાળા મનુષ્ય હોય ને, એ ગમે તેવો તર્ક કરે ને તોય એનું સમાધાન આ ગ્રંથોમાં આપવામાં આવેલું છે. એટલે વેદ કે ઉપનિષદ જે છે એને શ્રુતિ કહેવાય. શ્રુતિ પરંપરા દ્વારા પ્રાપ્ત છે. શ્રુતિ પરંપરાથી જ એ જ્ઞાનનું હસ્તાંતરણ થઈ રહ્યું છે, એટલે એને શ્રુતિ કહેવાય. અને એ શ્રુતિ ઋષિઓ એના રચયિતા નથી, પણ એમણે એ મંત્રોનું દર્શન કરેલું છે, અર્થાત કે એને આત્મસાત કરેલા છે. એટલે ઋષિઓ મંત્રદ્રષ્ટા કહેવામાં આવે છે. એ મંત્રોને એમણે રિસીવ કર્યા, આત્મસાત કર્યા, અને એના દ્વારા જે એમની સ્મૃતિમાં એ જ્ઞાન સમજાયું અને જે રચના થઈ એને સ્મૃતિ કહેવાય. માત્ર ભગવદ્ ગીતા જ છે એવું નહીં, બીજી પણ ઘણી બધી સ્મૃતિ છે. જેમને સમજમાં વેદનું જ્ઞાન છે, ઉપનિષદોનું જ્ઞાન છે, પછી એને સરળ ભાષામાં કે લોકો સમજી શકે એવી રીતે સ્મૃતિ રૂપે પોતાના શબ્દોમાં જે અભિવ્યક્ત કરે તો એને સ્મૃતિ કહેવાય. ઋષિઓ જ છે એના રચયિતા. પણ પેલું અપૌરુષેય જ્ઞાન છે, સ્મૃતિ આપણા ઋષિઓ દ્વારા રચાયેલી છે. અને બ્રહ્મસૂત્ર એ વ્યાસજીએ રચેલું છે કે જે આમાં જે કંઈ શંકા ઉત્પન્ન થાય, જે કંઈ તર્ક કરી શકાય, બધા તર્કનું સમાધાન
ત્યાં આપવામાં આવેલું છે. એટલે આ 3 પ્રસ્થાન છે. આ 3 પ્રસ્થાનનું અધ્યયન આમ કહીએ કે જ્ઞાન પ્રાપ્તિ માટે જરૂરી માનવામાં આવે છે. પ્રસ્થાનત્રયનું અધ્યયન આમ તો કહેવાય કમ્પલસરી છે. જો જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો પ્રસ્થાનત્રયનું અધ્યયન જરૂરી છે, અને એ પણ જાતે જાતે સમજાય એવું નથી. એટલે શંકરાચાર્યજીનું જે ભાષ્ય છે, ભાષ્ય સહિત જ એનું અધ્યયન થવું જોઈએ. ત્યારે જ શાસ્ત્ર જે કહે છે ને એ સમજ સ્પષ્ટ થાય. જે રીતે આપણે જોયું કે વિદ્યાર્થી 12મું સાયન્સ પાસ કરી અને મેડિકલમાં જાય, 4 વર્ષ ત્યાં ભણે, એ જો વ્યવસ્થિત પૂરેપૂરું પહેલા સેમેસ્ટરના પહેલા સબ્જેક્ટના પહેલા ટોપિકથી લઈ અને ફાઇનલ સેમેસ્ટર સુધી બધા જ સબ્જેક્ટનું વ્યવસ્થિત અધ્યયન કરે, ત્યારે જ એક ડૉક્ટર જેવી સમજ પ્રાપ્ત થાય. સમજ જ પ્રાપ્ત થાય છે, બીજું કંઈ નથી થતું. બસ એવી જ રીતે આ પ્રસ્થાનત્રયનું જો શાંકર ભાષ્ય સહિત અધ્યયન કરવામાં આવે, ત્યારે જ શાસ્ત્ર આપણને જે જીવન દ્રષ્ટિ પ્રદાન કરે છે, જે જ્ઞાન પ્રદાન કરે છે, એ યથાવત આપણને પ્રાપ્ત થઈ શકે. પણ એ પણ એટલું અઘરું છે. એટલે આપણા આચાર્યો દ્વારા આ જ વસ્તુને આ વેદાંતના કે ભગવદ્ ગીતા અને ઉપનિષદોના અધ્યયનમાં સરળતા રહે એના માટે પ્રકરણ ગ્રંથોની રચના કરવામાં આવેલી છે. શંકરાચાર્યજીએ પણ પ્રકરણ ગ્રંથોની રચના કરી છે. બીજા પણ આચાર્યો થઈ ગયા, વિદ્યારણ્ય સ્વામી વગેરે, એમણે પણ પ્રકરણ ગ્રંથોની રચના કરી છે કે જેથી એ સમજ પછી જો આ શ્રુતિ અને સ્મૃતિનું અધ્યયન કરવામાં આવે તો સરળતા રહે. કારણ કે અમુક શબ્દોની વ્યાખ્યા ત્યાં કરવામાં ન આવી હોય એ અહીંયા સમજાવવામાં આવે છે. તો આ જે વેદાંતના જે ગ્રંથો છે, એ ગ્રંથોનું અધ્યયન શા માટે કરવાનું? આપણે આ વિચારણા અત્યાર સુધીની અનુબંધ ચતુષ્ટયની વિચારણા જોઈ ગયા, ગ્રંથના પ્રવેશની વિચારણા કરી જોયા. હવે એક એને જુદા જ દૃષ્ટિકોણથી આપણે સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ કે આ ગ્રંથોનું, ધારો કે અત્યારે સવારમાં વહેલા ઉઠીને અહીંયા આવો છો, વરસાદ પાણી શિયાળો ઉનાળો ગમે તેવી ઋતુ હોય, તકલીફ વેઠીને પણ અહીં સુધી આ ભણવા શા માટે આવો છો? કોઈ તમને પૂછે કે શું કામ આટલા વહેલા ઉઠીને ત્યાં જાઓ છો? કલાક જઈને બેસી જ રહેવાનું ને, એના કરતાં કંઈક બીજું કામ કરો અથવા આરામ કરો. આનાથી ફાયદો શું? અધ્યયન શેના માટે કરો છો? તો આપણને સ્પષ્ટ હોવું જોઈએ. એના માટે એકબીજા દૃષ્ટિકોણથી થોડીક આપણે વિચારણા કરીએ કે જેથી આ અધ્યયનમાં આપણો રસ કે રુચિ જળવાઈ રહે અને એ એનું મહત્ત્વ સમજાય. એના માટે આવા કોઈપણ વેદાંત ગ્રંથનું જે અધ્યયન કરીએ છીએ અને એના દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એના પ્રયોજનોની વિચારણા કરીએ. ઘણા પ્રયોજનો છે અથવા ઘણા બધા ફાયદા છે, અને એ ફાયદા જાણી લઈએ તો આપણો રસ કે રુચિ એમાં કેળવાય છે. એમાં મુખ્ય 5 આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ 5 ફાયદા તો છે જ, એ સિવાય પણ ઘણા ફાયદા છે, પણ મુખ્યનું વર્ગીકરણ કરીને 5 પ્રકારે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં પહેલું છે જિજ્ઞાસા નિવૃત્તિ, બીજું છે આનંદ પ્રાપ્તિ, ત્રીજું કાર્પણ્ય નિવૃત્તિ, ચોથું આઘાત નિવૃત્તિ અને 5મું દક્ષતા પ્રાપ્તિ. આ 5 પ્રયોજન તો સિદ્ધ થઈ જ જાય છે. હવે આપણે એક એકને સમજવાનો પ્રયત્ન કરીશું કે જિજ્ઞાસા નિવૃત્તિ એટલે શું? તો કે મનુષ્યનું બુદ્ધિ કંઈક ને કંઈક જિજ્ઞાસા કરે છે, કંઈક એને જાણવાની ઈચ્છા થાય કે આ જાણું, પેલું જાણું, આનાથી શું થાય, આ શું છે, પેલું શું છે, ત્યાં શું હશે, આમાં શું છે, કંઈક ને કંઈક જિજ્ઞાસા થયા કરે. અને આ કંઈક હમણાં આપણને થાય છે એવું નથી. નાનપણથી બાળક નાનું હોય ને ત્યારથી એને કંઈ ને કંઈ જિજ્ઞાસા થતી જ હોય છે. બોલતાય ના શીખ્યું હોય ને, એકદમ નાનું બાળક હોય ને, જેને શિશુ કહેવાય, એને પણ આ ઈચ્છા તો થતી જ હોય છે. અને એ બોલી ના શકે, પૂછી ના શકે, બીજું કંઈ ના કરી શકે ને તો કંઈ પણ વસ્તુ આવે ને તો સીધું મોંમાં મૂકે. જોયું હશે તો કંઈ પણ હોય ને તો સીધું મોંમાં મૂકે. કેમ? એની પાસે જાણવાનું એક જ સાધન છે, ખાવા યોગ્ય છે કે નહીં. એક જ ફેકલ્ટી એની કામ કરે છે, ખાવા યોગ્ય છે એટલે જી હશે ને તો મોંમાં નાખશે, ખાવાનું હશે તો ખાશે, નહીં તો ફેંકી દેશે. એટલે એ પણ અનકોન્શિયસલી અંદર જાણવાની જ ઈચ્છા છે કે આ છે શું. થોડું મોટું બાળક થાય, બોલતું થાય એટલે પૂછે, પપ્પા આ શું છે, પપ્પા પેલું શું છે, પેલું શું છે, મમ્મી આ શું છે. કાગડો જુઓ તો કે આ શું છે, ગાય જુઓ તો કે આ શું છે, ટીવીમાં કંઈ જુએ તો કે આ શું છે. એ જિજ્ઞાસા એવી હોય છે ને કે જવાબ આપી આપીને મા બાપ થાકી જાય. એટલી બધી જિજ્ઞાસા હોય છે. એ પ્રશ્ન હોય જ છે, અને બાળપણમાં જ હોય એવું નહીં, જિંદગીભર જિજ્ઞાસા તો રહેતી જ હોય છે. એકવાર એવું થયું કે આવી રીતે એક નાનું બાળક હતું,
4-5 વર્ષનો હતો, બધું પૂછ્યા કરે, જિજ્ઞાસા થયા કરે, જેમ તેમ જવાબ આપી દે મા બાપ, જેટલું પોતાને સમજાયું એટલો જવાબ આપે. તો એકવાર એ છોકરો એને પપ્પાને પૂછે છે કે પપ્પા, તમને પપ્પા કેમ કહેવાય? વિચાર ગમે તે, જિજ્ઞાસા તો ગમે તે થઈ શકે બાળકને, એટલે પપ્પા તમને પપ્પા કેમ કહેવાય? શું જવાબ આપવાનો? સરસ જવાબ આપે છે, થોડું રમૂજી છે આ તો, આપણે ખાલી જિજ્ઞાસાના અર્થમાં કહીએ છીએ. તો કે જો પપ્પા કેવી રીતે શબ્દ બને છે, તો કે આખો પ, પછી અડધો પ, અને પછી પા. પા એટલે પા ભાગનો, એક આખો પ, પછી અડધો અને પા ભાગનો. પછી એને પપ્પા સમજાવે છે, જો પહેલા હું એકલો હતો ને તો આખો પ હતો, લગ્ન થયા એટલે અડધો થઈ ગયો, અને તારો જન્મ થયો ને પછી પા ભાગનો થઈ ગયો. જિજ્ઞાસા થઈને જિજ્ઞાસાની નિવૃત્તિ કરવી જ પડે. બાળકને કેવી રીતે બીજું સમજાવાય? અને આ જિજ્ઞાસા છે ને, જિજ્ઞાસા એવી છે કે જ્યાં સુધી એનું સમાધાન ના થાય ને ત્યાં સુધી બેચેની રહે. જે વિષયની જિજ્ઞાસા હોય, જો એનું સમાધાન ના થાય ને તો સંતોષ થતો નથી. અને જે કંઈ જિજ્ઞાસા થાય ને એ જિજ્ઞાસાની પૂર્તિ માટે મનુષ્ય પ્રયત્ન કરે જ, જે રીતે થાય એ રીતે. ઇવન આશ્રમમાં આવે ને, હમણાં જ શિબિર પૂરી થઈ, પછી ધારો કે બીજા દિવસની કોઈની ટ્રેન હોય, 1-2 દિવસ રોકાવાના હોય, એટલે જેવી શિબિર પતે એટલે તરત અમને પૂછવા આવે, અહીંયા નજીકમાં જોવા જેવું શું છે? પછી અમારે કેવું, નીલકંઠ મહાદેવ જાઓ, કબીરવર જઈ આવો, જે નજીકની જગ્યા છે એમને બતાવીએ. કેમ? તો કે અહીંયા જોવું છે, જાણવું છે કે આજુબાજુ શું છે. એ તો ધારો કે મહાબળેશ્વર ગયા, સાપુતારા ગયા, હિમાલય જાય, નારાયણ આશ્રમ જાય, તો શું ત્યાં જઈને હોટલમાં બેસી રહી છે? હોટલની રૂમમાં બેસી રહી? ના, સાઇટ સીઈંગ માટે નીકળી પડે. મહાબળેશ્વરમાં શું શું છે, કઈ વસ્તુ છે, કેવી છે, જ્યાં જાય ત્યાં એને વિશે જાણવાની જિજ્ઞાસા હોય છે. અને જિજ્ઞાસા છે ને, એને લીધે જ કેટલી શોધો થઈ છે. જ્યાં હોય પૃથ્વી પર શું છે એ જાણવું છે, ચંદ્ર પર શું છે એ જાણવું છે. એક નાનો માટીનું ઢેફું લાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે કે ચંદ્ર પરથી માટી લઈ આવે અને શોધવાનું શું છે અંદર, મંગળ પર શું છે, ગ્રહો નક્ષત્રો શું છે, પાણીની અંદર શું છે, આ બધી. અને એને લીધે શોધ થાય છે બધી. એ શોધો થઈ, આ જે જિજ્ઞાસા વૃત્તિ છે એ પ્રત્યેક ક્ષેત્રમાં રહેલી છે. રસોઈમાં પણ કોઈએ કંઈ બનાવીને ક્યાં નવી વાનગી છે ખવડાવે એટલે તરત જ થશે, કેવી રીતે બનાવી, એની રેસીપી શું. દરેક ક્ષેત્રમાં આપણી જિજ્ઞાસા તો રહેલી જ છે. હવે આ જે જિજ્ઞાસા રહેલી છે ને, એને સંતોષવાનો પ્રયત્ન મનુષ્ય કરે છે. અને સંતોષવાનો જે પ્રયત્ન કરે છે એમાં બધા જ પ્રકારની, આ તો આપણે વ્યવહારિક જિજ્ઞાસા જોઈ, એવું ને એવું અધ્યાત્મ ક્ષેત્રમાં પણ થાય કે આ જગત કેવું છે. દેખો ને, આ પહેલાં જે આપણે જોઈ વ્યવહારિક જિજ્ઞાસા બધી, એમાં જગત વિશેની જ જિજ્ઞાસા છે. પણ આટલું મોટું જગત છે, કેવું છે, આટલું બધું જગત છે, અસ્તિત્વમાં છે, તો એનો બનાવનાર કોણ છે, એની રચના કરનાર કોણ, એ રચના કરનાર છે એ કેવો છે, આ બધી જિજ્ઞાસા થાય છે. જગત વિષયક જિજ્ઞાસા થાય. આ જગત બનાવ્યું તો જગતનો બનાવનાર કોણ, અને એ જગત બનાવનાર મને શેના માટે બનાવ્યો, મને શું કામ આ જગતમાં દુઃખી કરવા મોકલ્યો. જ્યાં સુધી શાસ્ત્રનું અધ્યયન નથી કર્યું ને ત્યાં સુધી આ બધી જિજ્ઞાસા તો થવાની જ. શાસ્ત્ર એનું સમાધાન આપે છે, પણ આ જિજ્ઞાસા થાય, ઈશ્વરે મને શા માટે બનાવ્યો તો વાંધો નહીં, પણ આ દુઃખી સંસારમાં શું કામ મોકલ્યો. આમાંથી કંઈ મુક્તિનો ઉપાય ખરો કે મારે દુઃખી થયા જ કરવાનું. આ શરીરનું મૃત્યુ થઈ જશે પછી મારું શું પછી મારું અસ્તિત્વ રહે છે કે નથી રહેતું. નચિકેતા એ જ પ્રશ્ન પૂછે છે ને કે મરી ગયા પછી આ રહે છે કે નથી રહેતો, એ વિશે શંકા છે. અને જે કોઈ વિકસિત બુદ્ધિવાળા હોય, પરિપક્વ બુદ્ધિવાળા હોય, એ લોકોને આવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે. આ બધી જ જિજ્ઞાસા છે ને, એને જો આપણે સમજવી હોય ને તો થોડું વર્ગીકરણ કરી લઈએ, 3 વિભાગમાં વહેંચી દઈએ. આ જિજ્ઞાસા કેવી થશે તો કે એક જગત વિષયક હશે, પૂર્વે જોઈ બધી જગત વિષયક. જગત બનાવનાર ઈશ્વર વિષયક, એ બનાવનાર કેવો છે, અને પોતાના વિષયક કે જીવ વિષયક જિજ્ઞાસા હોય છે. આ 3 વિષયક જિજ્ઞાસા હોય. અને
આ જિજ્ઞાસામાં સૌથી મુખ્ય જિજ્ઞાસા કઈ? પોતાના વિષયક સ્વસ્વરૂપ વિશે, કે હું કોણ છું? ભલે જગત તો જેવું છે એવું, એને બનાવનાર જે ઈશ્વર, હું કોણ? મારું શું થશે? શું મારું જીવન હું સ્વતંત્ર રીતે જીવી શકું છું, કે હું કોઈના પર પરતંત્ર છું, કે કોઈકના નિયંત્રણમાં મારે જીવન જીવવાનું છે? મારી ઈચ્છા પ્રમાણે હું કરી શકું છું, કે ઘણીવાર એવું અનુભવીએ છીએ કે ઈચ્છા ગમે તે હોય પણ એવું કંઈ થતું હોતું નથી, આપણે ઈચ્છા પ્રમાણે જીવન જીવી શકતા નથી. તો કોની ઈચ્છા પ્રમાણે મારું જીવન ચાલી રહ્યું છે? કોની ઈચ્છા પ્રમાણે જગત ચાલી રહ્યું છે? આવા બધા અનેક પ્રશ્નો મનમાં થતા હોય છે. અને આ બધી જિજ્ઞાસાનું જ્યાં સુધી સમાધાન ના થાય ને ત્યાં સુધી બેચેની અનુભવાય અથવા સંતોષ થતો નથી. એના સમાધાન માટે મનુષ્ય પ્રયત્ન કરતો જ હોય છે. અને નાના બાળકને પણ આ પ્રશ્ન તો બધા જ થાય. નાના બાળકને જે પ્રશ્ન થાય માતા પિતાને પૂછે, માતા પિતાને ખબર હોય તો જવાબ આપે ને. એ પૂરું સમાધાન ના આપી શકે તો એ બાળક પછી મોટા થાય, એમના બાળકો થાય, એટલે એ માતા પિતા થઈ ગયા, એમના બાળકો પૂછે, એમને જ સમાધાન નથી થયું, એ શું સમાધાન કરશે? એટલે અમુક પ્રશ્નો એવા છે કે જેનું સમાધાન થતું નથી. અને એ સમાધાન નથી થતું ને એટલા માટે જ કહેવામાં આવે છે કે જિંદગીના પ્રારંભે જ વેદોનું અધ્યયન થઈ જવું જોઈએ. પહેલાના જમાનામાં થતું હતું ત્યારે બધા પ્રશ્નોના સમાધાન થઈ જતા હતા. પછી એ જ્યારે ભણીને માતા પિતા બને એ પોતાના બાળકોને જવાબ આપી શકે. એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું હતું પહેલાં. હવે એ જ્ઞાન પ્રાપ્ત થતું નથી એટલે એ પ્રશ્નોનું સમાધાન પણ થતું નથી. તો એ પ્રશ્નોનું સમાધાન થાય કેવી રીતે? જ્યારે આવી જિજ્ઞાસા હોય એનું સમાધાન આ ગ્રંથોના અધ્યયનથી થાય, આપણા શાસ્ત્રોના અધ્યયનથી થાય. અને આ તત્વનો બોધ જે છે એ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન, કે જે જીવ, જગત અને ઈશ્વર ત્રણનું અધિષ્ઠાન છે એવા બ્રહ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ તો ત્રણ વિષયક બધી જિજ્ઞાસાનું સમાધાન થઈ જાય. એટલે અહીંયા કહેવામાં આવે છે આ ગ્રંથથી જિજ્ઞાસાની નિવૃત્તિ થાય. કેમ જિજ્ઞાસાની નિવૃત્તિ થાય? તો કે જેટલી જિજ્ઞાસા થાય છે એ બધી જીવ, જગત અને ઈશ્વર વિષયક હોય છે. અને જીવ, જગત અને ઈશ્વર ત્રણેયનું અધિષ્ઠાન બ્રહ્મ છે એને જાણી લઈએ એટલે ત્રણ વિષયક જિજ્ઞાસા સમાપ્ત થઈ જાય. અને એ જિજ્ઞાસા સમાપ્ત થઈ જાય એટલે આ પ્રયોજન અહીંયા સિદ્ધ થાય. પછી જિજ્ઞાસા નથી રહેતી. અને આપણે જોઈ ગયા જિજ્ઞાસા હોય ત્યાં સુધી બેચેની, એનું સમાધાન ના થાય ત્યાં સુધી બેચેની. ઘણી વાર એવું થાય, રસ્તે જતા હોઈએ, ગાડી લઈને જતા હોઈએ અને જોયું કે રસ્તામાં એક ટોળું ઊભું છે, રસ્તામાં લોકો ભેગા થઈ ગયા છે. એટલે તરત જ એમ થાય કે શું થયું હશે? પેલું ધારો કે કોઈ બીજું ચલાવતો હોય તો બારીમાંથી ડોકું કાઢીને જોવે શું થયું, કોઈને પૂછે શું થયું. અને જો તોય સમાધાન ના થાય ને, જિજ્ઞાસા રહીને, તો ગાડી સાઈડ પર પાર્ક કરીને જોવા જાય કે શું થયું ભાઈ. પછી જે ત્યાં જાય ને ત્યારે ખબર પડે તો રિક્ષાને સાયકલની ટક્કર વાગી. તો કે ઠીક છે, આ તો સામાન્ય થયા કરે. ઘણીવાર એવું નથી હોતું, ઝઘડોય થઈ જાય, થયું કશું જ ના હોય. એટલે મને ખબર છે ભરૂચમાં એવું થતું હતું. રિક્ષા અને સ્કૂટર આમ બાજુમાંથી જતા રહીને એટલે રિક્ષાવાળો ઊભો રહીને ઝઘડો કરવા આવે. ભાઈ કંઈ થયું તો નથી, તો કે અડી ગયું હોત તો, અને ઝઘડો ચાલુ થઈ જાય. તો આ કંઈ પણ થયું તો કેમ થયું, શું થયું, જાણવાની જિજ્ઞાસા છે. અને જિજ્ઞાસા સમાપ્ત ન થાય ત્યાં સુધી બેચેની અનુભવાય છે. અને એટલે અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ કે આ જિજ્ઞાસાની નિવૃત્તિ આ ગ્રંથના અધ્યયનથી થઈ જાય. એકવાર એવું થયું, એક ભાર આવું જ રસ્તે જતા હતા અને જોયું કે કંઈક થયું લાગે છે, એક્સિડન્ટ. જિજ્ઞાસા તો થઈ અને ઘણા લોકોને એવું જ હોય, આપણને એમ થાય કે ચાલો જતા રહે, હશે જે હશે તે. પણ એમ તો કે ના, જોઈએ તો ખરા. એટલે ગાડી પાર્ક કરી અને ગયા. પણ એટલા બધા લોકો હતા ને કે અંદર જ્યાં એક્સિડન્ટ જે જગ્યાએ થયું હતું ને ત્યાં સુધી જવાનો એને જગ્યા જ ના મળી. લોકોએ જવા જ ના દીધો. અને જિજ્ઞાસા તો થઈ હતી એટલે વિચાર કરજે કંઈક રસ્તો કરું, જવું તો ખરો જોઈને શું થયું છે. એટલે એને તો બૂમ પાડી, અરે તો મારા સગા છે એમ કીધું. એટલે લોકો ખસી ગયા કે ભાઈ એના સગાવાળા આવ્યા એમ કરીને. પાછળવાળા હતા એ તો ખસી ગયા. પછી જેમ જેમ રસ્તો મેં અંદર ગયા, અંદર જઈને જોયું ને તો એક ગાડીએ ટક્કર મારી દઈને ગધેડો મરી ગયો હતો. એટલે આવું થાય. પછી જિજ્ઞાસા હતી એટલે આવું બોલી નહીં ગયા. હવે ત્યાં જઈને કેવી હાલત, કફોડી હાલત થાય. એટલે માણસ જિજ્ઞાસાની નિવૃત્તિ માટે બધા જ પ્રયત્ન કરે છે. તો એમાં બીજા બધા પ્રયત્નો કરવા કરતાં જો આ ગ્રંથના અધ્યયનનો પ્રયત્ન કરવામાં આવે ને તો બધી જ જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય. એટલે પહેલું જ પ્રયોજન છે જિજ્ઞાસા નિવૃત્તિ. એટલે તત્વનો બોધ
કે સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો આ બધી જ જિજ્ઞાસા સમાપ્ત થઈ શકે તેમ છે. બીજું છે આનંદ પ્રાપ્તિ. બીજું જે આપણે જોયું હતું આનંદ પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ થાય. આ ગ્રંથના અધ્યયનથી આનંદની પ્રાપ્તિ થાય. તો આનંદ તો આપણને જગતમાંય મળી જ જાય છે. ભાવતી વાનગી મળે, ગુલાબજાંબુ મળી જાય અને ભાવતા હોય તો આનંદ થાય કે નહીં? ગુલાબજાંબુ ના ભાવતા જે ભાવતું હોય એનો વિચાર કરી લો. અથવા ગમતી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ, જેની ઈચ્છા હતી એ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ તો આનંદ થાય છે કે નહીં? તો એ આનંદ થઈ જ જાય છે જગતના પદાર્થોની પ્રાપ્તિથી. તો આ ગ્રંથનું શું કામ અધ્યયન કરીએ? તો આનંદ છે ને ત્યાંય પ્રાપ્ત થાય છે. અહીંયા કેવો આનંદ પ્રાપ્ત થવાનો છે એની વિચારણા કરવાની છે. તો એ જે આનંદ પ્રાપ્તિ છે એ આપણે આનંદને 4 વિભાગમાં વર્ગીકરણ કરી દઈએ. એક તો સ્થૂળ આનંદ, પછી એક સૂક્ષ્મ આનંદ, એક સૂક્ષ્મતર આનંદ અને સૂક્ષ્મતમ આનંદ. 4 પ્રકારની વિચારણા કરી અને આપણે અહીંયા કયો આનંદ પ્રાપ્ત થાય છે એની વિચારણા કરીશું. જે કહે ને ઇંગ્લિશમાં પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી. સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, ગુડ, બેટર અને બેસ્ટ. તો અહીંયા સૌથી પહેલો સ્થૂળ આનંદ. સ્થૂળ આનંદનો બધાને અનુભવ છે. જે આપણે જોયું કે ગુલાબજાંબુ ખાઈએ કે ભાવતી વસ્તુ મળી જાય, ગમતી વસ્તુ પ્રાપ્ત થાય એટલે જે આનંદ થાય છે એને બીજા શબ્દોમાં કહીએ તો વિષયાનંદ કહીએ કે ભોગમાંથી પ્રાપ્ત થતો આનંદ કહીએ. વસ્તુ હોય ત્યાં સુધી એનો આનંદ મળે છે, પછી એ આનંદ રહેતો નથી. થોડોક સમય રહે ને જતો રહે છે. આનંદ નથી એવું ના કહી શકાય, મળે છે થોડોક, પણ આપણે જેવો જોઈએ છે એવો નથી મળતો. એના કરતાં થોડો બીજો આનંદ છે સૂક્ષ્મ આનંદ, જે મનનો આનંદ છે. કોઈ આપણને 2 સારા વાક્યો કહે ને કેવો આનંદ થાય, કોઈ પ્રેમથી બોલાવે તો કેવો આનંદ થાય. પેલા કરતાં વધારે આખો દિવસ આપણો પ્રસન્ન જાય. સવારમાં કંઈક સારી વસ્તુ થઈ ગઈ અને જો મન પ્રસન્ન થઈ ગયું તો આખો દિવસ આપણો આનંદમાં જાય. એટલે પેલા કરતાં વધારે સૂક્ષ્મ છે. એટલે પેલો સ્થૂળ આનંદ, આ સૂક્ષ્મ આનંદ. પછી એનાથી વધારે આવે છે સૂક્ષ્મતર આનંદ, જે બુદ્ધિનો આનંદ છે. વિદ્યાર્થી ભણતો હોય, સાયન્સનો સ્ટુડન્ટ હોય કે એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હોય, ગણિત ભણતો હોય, ગણિતના અમુક પઝલ્સ એવા દાખલા હોય કે જે જલ્દી આવડે નહીં, બહુ મહેનત કરવી પડે, કેટલોય પ્રયત્ન કરે અને જ્યારે એનો જવાબ આવી જાય ત્યારે કેટલો આનંદ થાય. કલાક 2 કલાક મથે અને પછી જો દાખલાનો જવાબ મળી ગયો તો. રમેશભાઈ છે એમને કંઈ કામ લીધું હોય એન્જિનિયરિંગનું કે સેટ જ ના થતું હોય, ઊભું કરવાનું હોય કે સેટ જ ના, માંડ કરીને થઈ જાય તો કેવો આનંદ થાય, એનું સોલ્યુશન મળી ગયું. તો આ જે બુદ્ધિનો જે આનંદ થાય છે ને એ પેલા કરતાં વધારે સૂક્ષ્મ છે. એટલે એને સૂક્ષ્મતર આનંદ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો, રિસર્ચ સ્કોલર્સ, આ લોકોને જે બુદ્ધિનો આનંદ મળે છે ને એની આગળ મનનો ને વિષયોનો આનંદ એમને કંઈ ગણનામાં જ હોતો નથી. ભાઈ ખાવાનું સારું મળે કે ના મળે એ તરફ એ લોકોનું ધ્યાન જ નથી હોતું, એની પરવા પણ નથી હોતી. કારણ કે એના કરતાં એક આનંદ છે ને એના કરતાં સૂક્ષ્મ છે. વિષયાનંદ કરતાં મનનો આનંદ સૂક્ષ્મ છે એટલે શ્રેષ્ઠ છે. એના કરતાં બુદ્ધિનો આનંદ છે એ સૂક્ષ્મતર કહેવામાં આવે છે, એ એના કરતાં શ્રેષ્ઠ છે. અને એના કરતાં સૂક્ષ્મતમ આનંદ જે છે ને એ આત્માનંદની પ્રાપ્તિથી થઈ જાય. કારણ કે આત્મા નિત્ય છે એટલે આ આનંદ જે પ્રાપ્ત થાય છે ને એ નિત્ય રહેવાવાળો છે. અને એવો આનંદ અહીંયા પ્રાપ્ત થાય છે એટલે એને કહેવામાં આવે છે આનંદ પ્રાપ્તિ. અને આ જે આત્મવિદ્યા પ્રાપ્ત થાય કે બ્રહ્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય, એ વિદ્યા જે પ્રાપ્ત થઈ એને જ અહીંયા આત્માનંદ કહેવામાં આવે છે. પેલું જે વિદ્યાનંદ કહ્યું બુદ્ધિનો આનંદ છે એ જગતની વિદ્યાનો આનંદ છે. અહીંયા બ્રહ્મ વિદ્યાનો જે આનંદ છે કે આત્માનંદ છે એ જ્ઞાન કોઈ આપણી પાસેથી છીનવી શકે તેમ નથી. અને એના માટે એવું કહેવાય છે, આમ તો બધી વિદ્યા માટે કહેવાય, પણ એક આ સરસ સુભાષિત છે, ન ચોરહાર્યમ ન રાજહાર્યમ. ચોર ચોરી ના કરી જાય, રાજા પણ ના લઈ જાય. રાજા અર્થાત કે સરકાર ટેક્સ લઈ જાય, ધન હોય તો ટેક્સ લઈ જાય. ચોર ચોરી કરી જાય. ન ભ્રાતૃભ્રાજ્યમ, સગા સંબંધીઓમાં આ કોઈ વહેંચી જાય એવું નથી, નહીં તો ભાગ પડે ને, આમાં ભાગલા પડે એમ પણ નથી. ન ભારકાર, એનો ભાર પણ લાગતો નથી. પેલું ધન જો વધારે હોય ને તો એનો ભાર લાગે, ક્યાં સાચવવું અને કેવી રીતે મેનેજ કરવું એનો ભાર હોય. અને વ્યયકૃતે વર્ધતે એવ, જેમ વાપરો ને એમ વધે. બીજી બધી જ વસ્તુ વાપરો એમ ઘટે.
એક ભાઈ પાસે 1 રૂપિયો છે, એ બીજાને 1 રૂપિયો આપે તો શું થયું? એની પાસે રહ્યો કે ઘટી ગયો? ઘટી ગયો. પણ 2 વ્યક્તિ છે, બંને પાસે એક વિચાર છે, બંનેને જુદા જુદા વિચાર છે. તો એ એક ભાઈ છે એ પેલા ભાઈને વિચાર આપે છે પોતાનો, અને પેલા ભાઈ આને વિચાર આપે છે. બંને એકબીજાને પોતાનો વિચાર આપે છે. હવે બંને પાસે કેટલા વિચાર થયા? 2 વિચાર થઈ ગયા. તો જે આપે છે એનું ઓછું થાય છે? ના. એને પેલાને વિચાર આપ્યો એટલે એની પેલા પાસે 2 થયા, અને પેલાનો વિચાર એને મળે એટલે આની પાસે 2 થઈ ગયા. વ્યયકૃતે વાપરતા વર્ધતે એવ. આ વિદ્યા વાપરતા વધે છે, બીજી બધી વસ્તુ વાપરતા ઘટે છે. એટલે વિદ્યાને જેમ વપરાય એમ વધે છે. વિદ્યાધનમ સર્વધનાત પ્રધાનમ. બધા કરતા શ્રેષ્ઠ આ વિદ્યા છે. એમ અહીંયા આ સર્વોત્કૃષ્ટ આત્મતત્વનું જે જ્ઞાન પ્રદાન કરી અને આનંદની પ્રાપ્તિ કરાવે છે એવો આ ગ્રંથ છે. એટલે આ ગ્રંથનું પ્રયોજન શું થઈ ગયું? આનંદ પ્રાપ્તિ. પણ કેવો આનંદ? સ્થૂળ આનંદ નહીં, સૂક્ષ્મ આનંદ નહીં, સૂક્ષ્મતર આનંદ પણ નહીં, પરંતુ સૂક્ષ્મતમ આનંદ, જે આત્માનંદની પ્રાપ્તિ કરાવે છે એને અહીંયા કહેવામાં આવે છે. અને એ જ બધાને થવું છે. બધાનું સારભૂત તત્વ છે ને એ આ જ છે. એટલે અહીંયા આ આનંદની પ્રાપ્તિની વાત અહીંયા જણાવવામાં આવી. અને ત્યાર પછી જે ત્રીજું છે એ છે કાલ્પણ્ય નિવૃત્તિ. કાલ્પણ્ય અથવા કાલ્પણ્ય કહે ને કે નિર્બળતા, હતાશા, કૃપણતાનો ભાવ જે હોય છે તે. તો એ કાલ્પણ્ય નિવૃત્તિ, મનમાંથી હતાશા, દુર્બળતા, નિર્બળતા એ દૂર થઈ જાય છે. મોક્ષ તો પ્રાપ્ત થતા થશે. જો યોગ્ય પ્રયત્ન ને બધું હશે તો આ જન્મે થઈ જશે. ધારો કે ના થયું તો પણ આ પ્રયોજનો છે ને એ તો બધા આપણને પ્રાપ્ત થવાના જ છે. પેલું કહે ને હિમાલય જવું હોય, નારાયણ આશ્રમ પહોંચવું હોય કે કૈલાસ માનસરોવર જવું હોય, તો ત્યાં જઈએ અને ત્યાં જે સૌંદર્ય આપણે જોઈએ અને જે આનંદ થાય એ તો થશે જ. પણ રસ્તામાં જે તમે 4 દિવસ, 5 દિવસ, 10 દિવસ તમે ટ્રેકિંગ કરીને ચાલીને જાઓ છો, ત્યારે શું હિમાલયનું સૌંદર્ય માણવા નથી મળતું? મળે જ છે. પણ જો એ દ્રષ્ટિ ના રાખો, ઊંધું ગાલીને ચાલ કરો કે ત્યાં પહોંચીએ ત્યારે, તો એ યોગ્ય નથી. રસ્તામાં તમે એને માણી શકો છો. એવી જ રીતે મોક્ષ તો પ્રાપ્ત થશે જ આ માર્ગે આગળ વધીશું એટલે, પણ સાથે સાથે આ બધા પ્રયોજનો પણ આપણને સિદ્ધ થાય છે. એટલે જે આ વેદાંતનું અધ્યયન કરે કે આ જ્ઞાન પ્રાપ્ત કરી લે, એને કોઈ દિવસ હતાશા, નિરાશા કે નિર્બળતા પ્રાપ્ત થતી નથી. કાલ્પણ્ય નિવૃત્તિ થોડે ઘણે અંશે તો એનાથી મુક્ત થઈ જ જવાય. અને એટલે હું તો ખાસ કહું છું, જેને આપણા વૈદિક સાહિત્યની થોડી ઘણી પણ સમજ છે ને, એને કોઈ દિવસ ડિપ્રેશન ના આવે. આજકાલ ડિપ્રેશનનો બહુ પ્રોબ્લેમ છે. ધારેલું ના થાય એટલે ડિપ્રેશન આવી જાય. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ત્યાંની ફિલોસોફીમાં તો ડિપ્રેશન આવે જ, કારણ કે એ લોકો પાસે આ વિચારણા જ નથી. પણ આપણી પાસે તો આ વિચારણા છે, તો આપણને શા માટે ડિપ્રેશન આવવું જોઈએ? શેના માટે હતાશા આવે જીવનમાં? ભલે ધારેલું ના થાય, ઈચ્છેલું ન થાય, કારણ કે આપણી પાસે ઘણી બધી શાસ્ત્રની એવી વિચારણા છે કે આપણને આપણા કર્મોનું ફળ મળે છે, તો શેના માટે નિરાશ થવાનું? શેના માટે હતાશ થવાનું? આપણા જ કોઈ કર્મોનું ફળ હશે, જ્યારે એવું સ્વીકારી લઈએ તો હતાશાથી મુક્ત થઈ જવાય. આપણા જ કોઈ કર્મોનું ફળ હશે અને કર્મ જ્યાં સુધી હશે ત્યાં સુધી એનું ફળ મળશે. કર્મ સમાપ્ત થઈ જશે તો એનું ફળ આપોઆપ જતું રહેશે. આપોઆપ એ દુઃખથી મુક્ત થઈ જઈશું. ઈશ્વર કર્મોના ફળ આપે છે, તો ઈશ્વરના દ્વારા પ્રાપ્ત થયું એટલે એ પ્રસાદ છે. પ્રસાદ બુદ્ધિથી સ્વીકારી લઈએ તો પણ આપણે એ હતાશામાંથી મુક્ત થઈ જઈએ. અને જે આત્મજ્ઞાનની વિચારણા છે કે હું શરીર, ઇન્દ્રિયો, મનોબુદ્ધિ નથી, તો કયું દુઃખ આપણને દુઃખી કરી શકે? તો પણ આપણે એનાથી મુક્ત થઈ જઈએ. આવી તો શાસ્ત્ર આપણને અનેક વિચારણા જણાવે છે. અને આવી શાસ્ત્રની કે વૈદિક સંસ્કૃતિની જે સમજ હોય ને, તો કોઈ દિવસ આ ડિપ્રેશન, હતાશા, નિરાશા આવે નહીં. અને એટલે અહીંયા કહેવાય છે, આવા ગ્રંથના અધ્યયનથી કાલ્પણ્ય નિવૃત્તિ, કાલ્પણ્યની નિવૃત્તિ થઈ જાય છે. અને એ કાલ્પણ્ય કે નિર્બળતા કે પારતંત્ર છે એની નિવૃત્તિ થઈ જાય તો આપણે દુઃખથી મુક્ત થઈ શકીએ. જે રોજબરોજના જે સામાન્ય દુઃખો હોય છે ને, એનાથી પણ છૂટી જવાય. સંસારના દુઃખથી તો મોક્ષ પ્રાપ્ત થશે એટલે છૂટી જ જવાશે, પણ રોજબરોજના જે સામાન્ય દુઃખો આપણને દુઃખી કરી જાય છે ને, એનાથી પણ આપણે છૂટી શકીએ તેમ છીએ. એટલે અહીંયા કાલ્પણ્ય નિવૃત્તિ અથવા પારતંત્ર નિવૃત્તિ, જગત પર આપણી જે પરતંત્રતા છે. દુઃખી કેમ થઈએ છીએ?
કે ભાઈ મને આ વસ્તુ મળે તો હું સુખી, મને આ વસ્તુ મળે તો મને મજા આવે કે આનંદ થાય, અને એ ના મળે તો દુઃખી. એવું જ હોય છે ને સામાન્ય રીતે. ઈચ્છિત ના મળે તો દુઃખી અને ઈચ્છિત મળે તો સુખી. એનો અર્થ કે આપણા સુખ અને દુઃખ માટે આપણે જગત પર આધારિત છીએ. જગત પર આધારિત છીએ, જગત પર પરતંત્ર છીએ કે અમુક વસ્તુ મળે તો સુખી ને અમુક વસ્તુ ના મળે તો દુઃખી. તો આ જે જગત પરની પરતંત્રતા છે, જગતના પદાર્થોની વિષયોની જે પરતંત્રતા છે ને, એનાથી આ જ્ઞાન આપણને મુક્ત કરે છે. એટલે પારતંત્રની વૃત્તિ કહીએ અથવા કાલ્પણ્યની વૃત્તિ કહીએ, એ બંને એક જ છે અને એ આ જ્ઞાનથી સિદ્ધ થાય છે. કે જગતના પદાર્થોથી જે કંઈ પ્રાપ્ત થાય ને, ધારો કે આનંદ પ્રાપ્ત થયો, જે પહેલાંમાં જો આપણે વિષય આનંદ જગતના પદાર્થોમાંથી પ્રાપ્ત થોડોક સમય ટકે, અમુક દેશમાં જ ટકે, અમુક જગ્યા જઈએ ત્યારે જે આપણને સુખ મળે, અમુક સમય જ મળે. એટલે દેશ કાળ અને અમુક વસ્તુ પ્રાપ્ત થાય તો સુખ મળે, અમુક વસ્તુ થાય તો દુઃખ થાય. એટલે દેશ કાળ અને વસ્તુની પરતંત્રતા છે, એનાથી મર્યાદિત આપણને સુખ મળતું હોય છે અને એની બહાર એટલે દુઃખ થતું હોય છે. તો એ દેશ કાળ અને વસ્તુથી જે મર્યાદિત છે એની જે પરતંત્રતા છે, એ પરતંત્રતાથી આપણને આ જ્ઞાન મુક્ત કરે છે. અને આ જ્ઞાન આવા દુઃખોથી આપણને છોડાવે છે અને એ થાય એટલે હતાશા, નિર્બળતા એ બધું આપણે એનાથી મુક્ત થઈ શકીએ તેમ છીએ. એટલે આ પણ એક ખૂબ અગત્યનું પ્રયોજન છે. જે પહેલું આપણે જોયું, જિજ્ઞાસા નિવૃત્તિ, આનંદ પ્રાપ્તિ અને સાથે સાથે કાલ્પણ્ય નિવૃત્તિ, એ પણ ખૂબ અગત્યની વિચારણા છે. આજનો સમય થઈ ગયો છે. આપણે પુનઃ આવતા સોમવારે મળીશું, ત્યારે આને વિસ્તારપૂર્વક સમજવાની આવશ્યકતા છે. જો આ પ્રયોજન સમજાઈ જશે ને તો એનો અત્યારથી જ આપણને લાભ મળવા માંડશે. અને જો આવો લાભ મળતો હોય તો શા માટે અધ્યયન નહીં કરવાનું? આ જ્ઞાન પ્રાપ્ત કરીને આ પ્રયોજન સિદ્ધ થાય છે. જ્ઞાન પ્રાપ્તિના પ્રયત્ન દરમિયાન પણ આ પ્રયોજન તો સિદ્ધ થઈ જાય છે. એટલા માટે આપણે આ પ્રયોજનની વિસ્તારપૂર્વક વિચારણા, એક જુદા જ દ્રષ્ટિકોણથી આપણે આ વિચારણા કરી રહ્યા છીએ. માત્ર આ ગ્રંથ નહીં, વેદાંતનો કોઈ પણ ગ્રંથ જે આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરાવી અને બધી જિજ્ઞાસાથી મુક્તિ કરાવે છે, બધી જિજ્ઞાસાની નિવૃત્તિ કરાવે છે. સૂક્ષ્મતમ જે આનંદ છે, શ્રેષ્ઠ આનંદ છે, એ આનંદની પ્રાપ્તિ કરાવે છે અને કાલ્પણ્ય કે પરતંત્રતાથી આપણને છોડાવે છે. એવા જે પ્રયોજનો છે એની આપણે વિચારણા કરવાની છે. પુનઃ મળીશું ત્યારે એમાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.